પૈસા ઘણાય પાસે છે ભાઈ, પૈસા તો ઘણાય પાસે છે, પણ અમુક કપલીનો હોય. કપલીન તો આ ભગવાને જગત વાહે હું તેદુની હારવાર મોકલી છે. એટલે અહીંયા હું વાત એ કરતો હતો, દીકરો જન્મતા આવે ખડખડાટ દાંત કાઢે, નામ પાડ્યું ભોજો. નકર મેં કીધું ને છોકરું જન્મે એટલે રોવે, આપણે રોયા જ હોય. જન્મે એટલે રોવે જ એના ભાઈ, અને રોવે એટલે આમ કે હું અહીંયા તું ત્યાં થાય એ કરી લેની. ઘણા નથી કહેતા આપણે કે ભગવાનનો ખોફ રાખતો કે કહી દે તારા ભગવાન નથી પીતો. મેં કે આપણે કે આપણો એકનો ક્યાં છે હૈયારો છે, તો હૈયારાને કહી દે બીતતો નથી. આપણે કીધું રાવણ છો કે ના રાવણ નથી તી. રાવણને તો ભગવાને 10 માથા ને 20 હાથ હતા તો કટકા કરી નાખ્યા. તારે હાલવાની હો નથી, પગમાં કપાસ્યું, માથામાં ઊંધરી, ભગવાનનો ઠોહો નહીં ખાય. ઠોહો ન ખમાય હો ભાઈ. પોર 1.5 મહિનો મોડો મેં થયો ને ત્યાં બળદ મીણા મોકળા કરવા અને શીંગડે સીઠિયું મીણા લખવા કે તમારી પાસે નિર્ણય રાખજો, અમારે કાંઈ છે ને એટલે જવા દઈશ. હું ગઢાને વંદન કરું છું વડીલોને કે 2 વર્ષની ગંજુ રાખતા હતા ને આપણે શું કરીએ છીએ કે પરબારું દિવાળી હાઠિયું હળગાવી નાખો, કુવળમાં હાર્વેસ્ટર મારીને હળગાવી નાખો ને નહીં ખરીને ઇન્દરા ફરી. ભોજા ભગતે લગ્ન ન કર્યા. લગ્નની વાત કર્યું ને તો અટાણે આટલા બહેનો બેઠા એટલે કહી દઉં કે દીકરી અને દીકરાનો ભેદ એક દી માનવ જાતને ભરખી જશે, વિચારજો. દીકરી જન્મે તો આખા ઘરમાં કોઈને બહુ હક નહીં, દીકરો જન્મે તો આખા ઘરને હને બાદ ઉપડી જાય, અમારે બાબુ આવ્યો, અમારે બાબુ આવ્યો, અમારે બાબુ આવ્યો. હું છે બાબુ આવ્યો છે, મૈણ હક પણ ગોઠવા નકર સિંદોર સોપડવો જોઈએ. સિંદોર સોપડવો જોઈએ એટલે મેં મારા કંપનીની ચેનલ જ નોખી હાલતી થા. દીકરીને માના ઉદરમાં મારી નાખવાનું મહાન પાપ માનવ સમાજે કર્યું, આપણે કર્યું. એનું પરિણામ જ આપણા સંતાનો ભોગવે છે. ગુજરાતના સીમાડા વટીને મારે તમારે હગા ગોતવા જવા પડે છે. અને હજી તો ક્યાંય હક પણ તો થવાનું મેળ ન હોય ને, ક્યાંક કોઈક દીકરીનું છૂટું થયું હોય ને તો 3 જણા ફોન કરતા, હજી વાંધો હાલતો તો 3 જણા ફોન કરતા હોય, તમારી દીકરીનું છૂટું થાય કહેજો ને આપણે બાબો છે, અમારે બાબો છે, ક્યાં લઈ જાઓ. દીકરો અને દીકરીનો ભેદ એક દી માનવ જાતને ભરખી જશે. હું ઘણા વખત પ્રોગ્રામમાં કહેતો હું, અને ઘણા ઘીરે બહુ લોટકાય, બાઈને મારવા મળે, મારી હમ બોલે, મારી હમ બોલે, મારી હમ બોલે, તારી હમ ન બોલે. ઘઉંનો કટો ખલાશે, ખાંડ નથી, ભૂકી નથી, તેલ નથી, છોકરા થીંગડાવાળા પાટણ પહેરીને ઊભી બજાર સીડે, તને કહેવાય નહીં કામે સીડ્યો. તારી હમ બાપુજી હમ હોત બોલવું પડે. આવો કામમાં કોઈ તો ક્યાં ભટકાયું. તા તો ઓલી કપલીનું સાવી ટાઈટ કરે. હા, કપલીનું ઠાકે જ નહીં. હે ભાઈ, અમુક કપલીનું જલમે નહીં, પ્રગટ થાય. એ કે તારી પત્ની, તારી વહુ, તારી મિસિસ, તારી બાયડી, તારી ઘરવાળી તારી હામું બોલે છે, વાઈફ તારી નાખી બે કે મરાય થોડું કાઢી મૂક. આ બંદાને તો શેની નગર રહેવા ન દઉં. એટલે તારા હાઠુભાઈ બનાવો છે, અમારું માંડ ગોઠવાનું. હાલા પાછા ગાંઠિયામ લઈ જાઓ તારે મને. આ ખાસ ધ્યાન રાખજો યુવાન મિત્રો 2 વાતનું, કે એક પહેલું તીર્થ મા બાપનું ચરણ છે, અને કોઈની સંગતથી આપણા ઘરમાં, આપણા દાંપત્ય જીવનમાં આગ ન લાગી જાય. આ ખાસ વિચારજો મિત્રો, આ વિચારવાની બહુ જરૂર છે, અટાણે બહુ જરૂર છે એવું ભાઈ. અને મારી માતાઓને વાત કરું કે હે માતા, તમારા દીકરી પરણીને હાહરે જાય તે તમે કરિયાવર કરોડો નો કરો, તમને મુબારક. પણ 2 સોનેરી શબ્દ રૂપી કરિયાવરના 2 શબ્દો કહેજો કે દીકરી તું પરણીને હારે જાશો, ઠેકાણું ખૂબ સારું છે, તારે કામ નહીં કરવું પડે, પણ જીવનમાં એક વાત યાદ રાખજે, તારી માના વેણને તું કરિયાવર તરીકે સ્વીકારજે કે મારે થાય એટલું કામ કરવું પડે, મારે થાય એટલું કામ કરવાનું છે. હું કર્મયોગીની સંતાન છું. એક વાતનો એ ખ્યાલ રાખજે બેટા. અને બીજી વાત એ, ઠેકાણું બહુ સારું છે, માણાય ખૂબ સારા છે, કોઈ દી તારે દુઃખ નહીં થાય. અને 5 દી કોક દી સુખ દુઃખના દિવસો આવે ને તો સીતાજીના જીવનને યાદ કરીને તારી જિંદગીને જીવી જાયજે, તારા દુઃખને ભૂલી જાયજે. માં જાનકીને યાદ કરજે, એનાથી તો તારે કંઈ દુઃખ વધવાનું નથી ને બેટા. જાનકી 14 વર્ષ લગી પ્રભુ રામની સાથે ટાઢ તડકો વરસાદ વેઠે પથ્થરના ઓશિકા કરીને હુવે, ઉપર આભ નીચે ધરતી 14 વર્ષમાં જાનકી ભગવાન રામને એક ફરિયાદ નથી કરી. એક ફરિયાદ નહીં હો.
કે પ્રભુ મને ટાઈટ વાય છે, તડકો લાગે છે, વરસાદની ભીંજાવશું, અહીં કાંટા ને કાંકરા લાગે, એક ફરિયાદ નહીં. અટાણે એક દી ગેસ થઈ રહ્યો હોય તો કોક જાનકી હક ન ખાય. અટાણની જાનકી કોક લાગઠ ને એ ભાઈ ગમીને ગેસ લેવો, હું નથી સુલો ફૂંકવાય. જોવેશ કેવા ટગર થઈ, પણ યાદ સમય નથી, એ બધો સમય વયો ગયો. ના ના, હવે એમાં એ માપ છે આટલું, બસ. એ બધુંય થાત પણ થોડુંક મોડું થઈ ગયું. એ તો આપણે ક્યાં હજી ગુજરી જવાના છે, પાછા આવશું. આગળ વાત કરું તો વાત એ છે કે દીકરી આટલો ખ્યાલ રાખે કે સીતાજી 14 વર્ષ લગી દુઃખ સુખ સહન કર્યું, પણ કોઈ દી પોતાના પતિને ફરિયાદ નથી કરી. એટલે અટાણે ઘણા પુરુષો એમ કે ઘરવાળીને, સીતાજીનું જીવન જો, સીતાજીનું એમ રામનું હોત જો, હાલતા ચાલતા બુહોટ ચડાવી દે છે મારે, એમ રામનું હોત જોવું જોઈએ. 14 વર્ષમાં રામે પણ કોઈ દી જાનકીને અન્યાય નથી કર્યો. અટાણે તો ઘણા ઘેરે તો વળી વાતો શું કરે, હું તારી કાકીને ગાળે બેહારું ને ગાળે ઉઠાડું તો બહુ સુધારો થયો કાકા. સ્ત્રીને કોઈ દી ખરાબ શબ્દથી બોલાવી નહીં, ગાળી દેવી નહીં, એટલે ઘણાને ગમશે નહીં. હું પીગે લાગુ. હમણાં હું એક ઠેકાણે કીર્તન પ્રોગ્રામ આપતો હતો ને, મેં કીધું સ્ત્રીને કોઈ દી ખરાબ શબ્દથી ન બોલાવી, એ લક્ષ્મી છે. તો મને કે તો કામે શું કામ જવું જોઈએ? હે ભાઈ, તમને કહું. એટલે મેં કીધું પણ એ શક્તિનું રૂપ છે. મને કે તો પછી ખાવું જ શું કામ જોઈએ? તો એક જણો કે ગાળી ન દેવી તો હું, મને કે આરતી ઉતારું, પગ્યા લાગુ. હે ભાઈ, એ સિંધે કામ કર્યા કરું. મેં કીધું એવું નથી, પણ સ્ત્રીને ખરાબ શબ્દથી ન બોલાવી. તમે 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ઉપનિષદો ઋષાઓ વાંચી લ્યો. ક્યાંય દેવ દાનવ માનવ રાજા મહારાજાએ ભક્તજનોએ સ્ત્રીને ખરાબ શબ્દથી બોલાવી હોય એવો એક દાખલો ન મળે. એટલે મારો કહેવાનો હેતુ એ છે કે આપણે સ્ત્રીને ખરાબ શબ્દથી શું કામ ન બોલાવીએ, એનો મારી પાસે જવાબ છે કે આપણે આપણી ઘરવાળીને ખરાબ શબ્દથી બોલાવશું તો આપણી બેન દીકરી કોકની ઘરવાળી છે એની શું હાલત થતી છે, આટલું વિચારી તો વાણીમાં વિવેક વિચાર ને વિનય આવી જાય. એમાં બે મત નથી. પણ કપલીનું હક નથી લેતું કંઈક સમજ્યા? ઈ બહુ ને એ ભાઈ પહેલેથી સીતાજીને પૂછજો નહીં કે માં તમને આનંદ છે ને, એટલે સીતાજી મંદિરમાં છે ને ત્યાંથી એમ કે એ તો દીકરા પથ્થરની મૂર્તિમાં તમે અટાણે બેહારી છે, હતી તેથી ક્યાં હક લેવા દીધું છે? હખર નહીં હો ભાઈ. અને બીજી એક વાત એ કહું કે ગમે એ કાર્ય કરો ને ભાઈ, સુખ અને દુઃખ આવવાનું છે. આ ગૌશાળાનું તમે કાર્ય સંભાળો છો, ખૂબ ગામનો સહકાર છે, ખૂબ સહયોગ આજુબાજુના ગામનો છે, ખૂબ જ બધાને ભાવ પ્રેમ છે. પણ એમાંય કોક દીક કોક વાત કરવા વાળા વ્યક્તિઓ તો હોય જ કે તમને ન ખબર હોય બધું આમ છે આમ. તો એ નથી વિચારવાનું. આપણે આપણું કાર્ય વિચારવાનું છે કે આપણને ઈશ્વરે માણસ થઈને મોકલ્યા છે ને આ સેવાનું કાર્ય તો એના હાથમાં આવે જેની માથે ભગવાનની કૃપા હોય એ જ સેવા કરી શકે. બાકી સેવા કરવી હોય તો ન થાય હો. પૈસા તમારે અહીં વાપરવા હોય તો ન વપરાય. પણ એથી આયલો આવતો હોય ને ત્યાં ફોન આવે ઘરેથી, ચાલો ચાલો જલ્દી ચાલો. પૈસા લઈને આવ્યો એ ડટા હો તો પાછો વયો જાય. ન વપરાય એ ભાઈ. ન ખાધું ન ખાવા દીધું, પારાથી આવી લૂંટી લીધું, મધમાખી મધ ખાય નહીં, ભેગું જ કર્યા કરે. સમજ્યા? ગલકાન ફૂલમાં જ લેવાનું, રજકાન ફૂલમાં જ લેવાનું, ગેહોડાના ફૂલમાં જ લેવાનું, ગુલાબના ફૂલમાં જ લેવાનું, મધ મને ભેગું જ કરવા. મધનું પોળું પાકી જાય ને કાંધું કહેવાય. બંધ કરવું? તમે કીધું 5 મિનિટમાં આવી છે, ક્યાં આવું? તો હું મને કાનનું સારું છે, આંખનું મોડું પડી ગયું એમાં જો સાંભળી ગયું તો આવી આવો તમે. અહીંયા આવો, હું આવું. અહીંયા આવો, ભીડો ભૂલો અહીંયા આવો. અમારે કીર્તિદાનની ફરમાઈશ છે ને, નકર મારે એ ભીંડો નહોતો કરવો. અહીં મારો બાપુ એની ફરમાઈશ છે, મારા મિત્ર છે. અને આવડા મોટા પોતે કલાકાર હોવા છતાં કોઈ દી એવું નથી વિચાર્યું કે હું કલાકાર છું. આ માણસની એક મહાનતા છે ને કે અમારે તો રોજ આ ધંધો રોજ એકબીજાને ભેગું થવાનું જ રહે. કેટલાય મિત્રો
આથી ઘણા બધા શેટા હોય તો હક ન ખાતા હોય, ઘણાએ તો ઓલી ખરલ સાટી ગયા જેવું થતું હોય. પણ આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં નહીં, આખા દેશમાં નહીં, દેશ વિદેશમાં આ વ્યક્તિની કેસેટો, પોતાના પ્રોગ્રામ થાય છે, છતાંય ધીર ગંભીર અને પોતે માં ભગવતીના ઉપાસક છે અને જેટલું ધારે એ પ્રમાણે એને માં ભગવતી આપે છે. કીર્તિદાને એકવાર તાળીઓના ગગડાટથી વધાવી લઈ. હો, આ માણસ સરળ સ્વભાવ છે, સરળ સ્વભાવના મન કુટીલાય એ વ્યક્તિ છે. નકર ઘણા આ ફિલ્મી હીરા તો આના કરતાં 10 ગણા પૈસા દે છે. હે ભાઈ, આમ 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 કઈ મળે તો રૂપિયા આવે લ્યો. હે ભાઈ, ઓલું મરી ન ગયો કોઈ કેટલા લાખ રૂપિયા, કેટલા કરોડ. હે ભાઈ, ઓલું વાંકા સૂકું થતું હાપોલિયાની જેમ. એ હું ઓલો એને કહેતા માઇકલ જેક્સન એટલે વળસ ખાતા કરે પોડકાની જેમ. મરી ગયું હાલું. હે મોગલ કૃપા નહીં, નવે દુર્ગાની કૃપા, શક્તિ કૃપા. અને શક્તિની તમારી ઉપર કૃપા છે એટલે તમારા હૃદયની માલિકો એનું પ્રેમ ભર્યું સ્થાન છે, કલાકાર તરીકે નહીં. આ મોટી હું એની ભેગો ગયો છું અને એ જમાડ્યા છે એ મુસલમાનને ઘેરે. હો, તો એમ થાય કે આ માણસ ઇજ્જત મેળવી છે એમ. નકર તો કોઈ આમ કલાકાર મારે એવું લાગે છે કે બધા તમે બધા